નમસ્કાર, હું છું નિરાલી। તો કોંગ્રેસે પોતાની જન આક્રોશ રેલી દરમિયાન ભાજપ પર મનરેગા કૌભાંડના ગંભીર આરોપ લગાવ્યા છે। પંચમહાલમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે 4 વર્ષમાં મનરેગા યોજનામાં 300 કરોડનો ખર્ચ થયો, જેમાં 216 કરોડ તો માત્ર મટીરિયલ ખર્ચ તરીકે વપરાયા છે। ભાજપના મોટા નેતાએ પોતાની 4 એજન્સીઓ મારફતે 200 કરોડ કરતાં વધુનું મટીરિયલ સપ્લાય કર્યું, એટલે કે જાંબુઘોડામાં ભાજપના એક મોટા નેતાની એજન્સી મારફતે મનરેગામાં મસમોટું કૌભાંડ થઈ રહ્યું છે। આ આરોપ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કર્યા છે। સાંભળીએ તેમણે વધુ શું કહ્યું। જનાક્રોશ યાત્રાના બીજા ચરણમાં ફાગવેલથી શરૂ થયેલી આ જનાક્રોશ યાત્રા આજે 10મા દિવસે પંચમહાલ જિલ્લામાં પ્રવેશ કરી છે। આજે જે મનરેગાનું ભ્રષ્ટાચારનું એપિક સેન્ટર કહેવાય એવા દેવગઢ બારિયા અને જાંબુઘોડા તાલુકો, એમાં ખાંડીવાવ ખાતે આજે સભા મળી, લોકોએ જે રજૂઆત કરી છે કે આ એક નાનો તાલુકો કે જેની કુલ વસ્તી 42,000 છે, ફક્ત 26 ગ્રામ પંચાયતો છે, એક જિલ્લા પંચાયત સીટ છે, એમાં 4 વર્ષમાં 300 કરોડ રૂપિયા મનરેગામાં ખર્ચ થયો અને એમાંથી 216 કરોડ રૂપિયા ફક્ત મટીરિયલ ખાતે ખર્ચ્યો। આખા દેશમાં મનરેગામાં મટીરિયલ ને લેબરનો જે રેશિયો છે 40-60નો છે। અહીંયા આગળ જે તમે પરિસ્થિતિ જુઓ, આંકડા જુઓ, તો મટીરિયલના ખર્ચા 78% છે અને લેબરનો ખર્ચો ફક્ત 22% છે। એનો સ્પષ્ટ મતલબ છે કે અહીંયાના ભાજપના જે મોટા નેતાઓ છે એની પોતાની 4 એજન્સીઓ મારફત આ 200 કરોડ કરતાં વધારેનું મટીરિયલ સપ્લાય કરવામાં આવ્યું, જેના સ્થળ પર કોઈ કામ જ નથી થયા એવા પુરાવા છે, હકીકતો છે, વારંવાર રજૂઆતો થાય છે, તેમ છતાં એની તપાસ નથી થતી। એની સામે લોકોએ ખૂબ મોટો આક્રોશ વ્યક્ત કર્યો છે। આખા પંચમહાલ જિલ્લામાં પોલીસ અને બુટલેગરો બેફામ છે। દારૂ ને ડ્રગ્સની બધી એટલી હદે વધી છે કે દારૂની રેલમછેલ હોય એવી સ્થિતિ છે। એને બંધ કરાવવાની માંગ મહિલાઓ દ્વારા ઉઠી છે। અહીંયાના ખેડૂતોને કોઈ જાતની રાહત નથી મળતી, ખાતર નથી મળતું, એના દેવા માફ કરવા માટેની એક માંગ ઉઠી છે। અહીંયા જે અનેક ઉદ્યોગો છે ત્યાં ઉદ્યોગોમાં પણ સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો, કામદારોનું શોષણ થાય છે, કામદારોને એનો હક અધિકાર નથી મળતો, એનો આક્રોશ પણ અહીંયા યુવાનોએ વ્યક્ત કર્યો છે। ત્યારે બધા જ લોકોએ ભેગા થઈ મનરેગાનો ભ્રષ્ટાચાર, નલ સે જલના ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરવાની વાત કરી છે। અહીંયા ગુજરાત ફ્લોરો જે કંપની છે એમાંથી જે પ્રદૂષિત ધુમાડો નીકળે છે, વાયુ નીકળે છે, એના કારણે ઝેરી વાયુથી અનેક લોકોના મોત થયા છે। હમણાં પણ એક વ્યક્તિનું મૃત્યુ થયું। એ કંપનીના કારણે આખા જિલ્લાનું પ્રદૂષણ વધી રહ્યું છે, લોકોના જીવ જોખમમાં છે, તો એ કંપની સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે। આ બધા જ મુદ્દાઓને લઈને આ જનાક્રોશ યાત્રા પંચમહાલ જિલ્લામાં શરૂઆત થઈ છે। આજે 10મા દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, યુવાનો બધા જ લોકો જોડાઈ અને સરકાર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે। તો તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।